સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 માં વિકાસના દાવાઓ વચ્ચે વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારની સોસાયટીઓ ગંદકીના નરકમાં ફેરવાઈ છે। વિનાયકનગર, સિદ્ધિનગર અને ગજાનન પાર્ક જેવી 5 થી વધુ સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી 17 જેટલા સ્થળોએ ભૂગર્ભ ગટર લીક થતા રસ્તાઓ અને કોમન પ્લોટમાં દૂષિત પાણી ફરી વળ્યા છે, જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની દહેશત વચ્ચે રહીશો ઘરની બહાર નીકળવા પણ મજબૂર બન્યા છે। પાંચ વખત રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જો કે બીજી તરફ વિવાદ વધતા મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે આગામી 2-3 દિવસમાં આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે। અમારે અહીંયા ગટરના એટલું બધું બ્લોકેજ થઈ ગયું છે, જેના હિસાબે 15 થી 17 જગ્યાએ લીકેજ થાય છે અને ઉભરાય છે એટલી બધી ગટર, જેના હિસાબે રોગચાળો થાય એવું છે। અત્યારે આ પાણી જે બહાર નીકળે છે એના હિસાબે કોમન પ્લોટમાં રોડ ઉપર ચાલવા જેવી પરિસ્થિતિ નથી અને પાણીના હિસાબે અત્યારે છોકરાઓ રમી નથી શકતા। અમારા કોમનમાં ભરાઈ ગયું છે, પણ ત્યાં ગંદા પાણીના હિસાબે લીલ જામી ગઈ છે, મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે, માખીઓ વધી ગઈ છે, જેના હિસાબે ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ થઈ છે। જ્યારે આ અમારો ગણપતિ ફાટસર વિસ્તાર એટલે ઓછામાં ઓછો 30-35 વર્ષથી છે અહીંયા, અને અમારે અહીંયા ગટરના પ્રશ્ન, પાણીના પ્રશ્ન, રોડના પ્રશ્ન વારંવાર રજૂઆત કરવા જાય પણ કોઈ સાંભળતું જ નથી અમારું। અમે અહીંયા સિદ્ધિનગર, વિનાયકનગર, પછી ગજાનંદનગર, સિદ્ધિનગર આ દરેક સોસાયટીમાં 17 જગ્યાએ ગટરના પાણી લીકેજના પ્રશ્ન છે। વારંવાર રજૂઆત કરવા જાય પણ કોઈ અમારું સાંભળતું જ નથી। કેવી તકલીફ પડે છે આ તમે જોઈ લો, અત્યારે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને ભયંકર ગંદકી છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે। તો વહેલામાં વહેલી તકે આ તંત્ર અમારું ધ્યાન દે અને અમારી સમસ્યા હલ કરે, નહીં તો અમારે ना छूट के उग्र आंदोलन करने जरूर पड़े। गणपति फास्टनर की बात कर रहे हैं, कल वहाँ के कंप्लेनर आए हुए थे, जो 2-4 लोग थे वहाँ के, उस पर हमने तत्कालिक जो भी हमारी सेवाएं हैं भूगर्भ गटर से रिलेटेड, जैसे जेटिंग मशीन वगैरह, जो भी हम उससे सफाई करा सके उनके लाइन का, आई थिंक 3-4 लाइनों का इशू है वहाँ पे, मैंने भी सुना है, तो हमने तत्कालिक वहाँ जेटिंग तो प्रोवाइड करा दिया, बकेट भी करवा दिया है। एंड उसका सुबह में भी मेरे को कॉल आया था, कल भी काम हुआ था, आज भी हमने तत्कालिक भेजा वहाँ पे, जो भी वहाँ रेस्ट बचे हुए जो भी काम, वो भी काम हो रहे हैं और जो भी कार्रवाई हो सकती है वो हम करेंगे। अगर जो बाय द वे इन फ्यूचर कोई प्रॉब्लम हो रही है लाइन से रिलेटेड या फिर ब्लॉकेज से रिलेटेड जो भी है, तत्कालिक हम सारा काम करवा रहे हैं।